પાર્લામાં રહેતા આપણા એક કવિ એ આખ્યાનો કરતા આધુનિક યુગમાં, અને તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, રામ તારો દીવડો ના કવિ કરસનદાસ માણેક એમની એક રચના આ KESના સંગીત શિક્ષિકા ઉમાબેન વિશે હું 2-3 લાઈન કહીશ. સંગીત ઘરાણાના એ પુત્રી છે. પિતા યશવંત ભટ્ટ આપણો જૂનો અલખને ઓટલે બેસી ગવાતા ભજનોના અઠંગ ગાયક યશવંતભાઈ આજે પણ ગાયક ભજનીકો યશવંતભાઈને પ્રણામ, એમના સ્મરણને યાદ કરીને ગાય. એમના એક દીકરી ઉમાબેન, બીજા ભારતી ભજન અને લોક સાહિત્ય બંનેનો બહોળો અનુભવ, ગાયક, સુંદર કંઠ. અને આ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીને હું અભિનંદન આપું છું કે આવી ગુણવાન સંગીત શિક્ષિકા આપને મળ્યા છે. યશવંત ભટ્ટના દીકરી ઉમાબેન, એ જ સમજાતું નથી કે આમ શાને થાય છે, ફૂલડા ડૂબી જાય છે ને પથ્થરો તરી જાય છે. માઇક નથી જોતું. મને સમજાતું નથી કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે, શાને આવું થાય છે. ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને, તેજ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે, શાને આવું થાય છે. ઘર વિના ગુમે હજારો ઠોકરાતા ઠેર ઠેર, ને ગગન ચૂંબી મહેલો જન સુના રહી જાય છે, શાને આવું થાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, શાને આવું થાય છે. છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, ઘીના દીવા થાય છે, શાને આવું થાય છે, શાને આવું થાય છે,
શાને આવું થાય છે, શાને આવું થાય છે. उमा क्या बात है, बहुत अच्छे. મિત્રો, શરૂઆત આપણી થઈ હતી માઢ રાગથી, પ્રેમળ જ્યોતિ. આ ગાવાનો દોર છે એમાં આ શિવરંજની રાગ હતો. કેટલી અસર! વાહ! ઉમાને મુબારકબાદ આપું છું. હવે આવે છે એક એવો દોર